ને મેક્લોડ્સ ફાર્મામાં કર્મચારી હતા તે બંને કર્મચારીઓએ આ પ્રકારે ટિપ્પણી કરી છે ત્યારે સવાલ સૌથી મોટો એ છે કે રાષ્ટ્ર વિરોધી તત્વોને ક્યાં સુધી આપણે આ રીતે આશરો આપતા રહીશું? આ તત્વો ક્યાં સુધી નહીં સુધરે? કારણ કે જે પ્રકારે આ ટિપ્પણી તેમણે કરવામાં આવી છે અને આપણી જે નમ્રતા છે તેનો નિર્બળતા સમજીને શરમજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે, જે જવાનોએ શહીદી વહોરી છે તે જવાનોની અપમાન કર્યું છે આ પ્રકારની ટિપ્પણીથી આ તત્વોને આટલી હિંમત ક્યાંથી મળે છે તે પણ સૌથી મોટો સવાલ છે। જ્યારે રેલીઓ કરવામાં આવે છે, કેન્ડલ માર્ચ કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે, ત્યારે તે વિરોધના બદલે આ પ્રકારના રાષ્ટ્ર વિરોધી તત્વોને શા માટે નથી શોધી રહ્યા? ચક્કાજામ કરવા કરતા આવા તત્વો પર રોક લગાવીએ તે આપણી સૌથી પહેલે એક નાગરિકતા પણ છે। પુલવામા થયેલા આતંકવાદી હુમલાને પગલે હવે દેશમાં એક જ્વાળા થઈ છે અને લોકોમાં માંગ ઉઠી રહી છે કે આ પ્રકારની કાર્યવાહી હવે દેશ દ્વારા પણ થવી જોઈએ, તેનો વળતો જવાબ આપવો જોઈએ। પરંતુ કેટલાક એવા શખ્સો છે જેના દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવે છે, હવે તેને પણ કંપની સસ્પેન્ડ કરી રહી છે। આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેઓ આ જે કાર્યવાહી છે તેને માની રહ્યા છે। સૌપ્રથમ અહીંયાથી વાત કરવાની શરૂઆત કરીશું। અંકલ, જે રીતે અત્યારે હાલ કેડિલા ફાર્મા અને અન્ય જે કંપની છે તેને બે લોકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે, માત્ર એ ખરી છે, એ બરાબર છે। જે લોકોએ આવા પગલાં આવા વિરુદ્ધ આપણા દેશના જવાનો મરી ગયા એના વિરોધમાં બોલે એમને સસ્પેન્ડ કરો, તાત્કાલિક કરો। આપનું શું માનવું છે? જે રીતે જે યુવકો છે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તેના વિરુદ્ધ શું કાર્યવાહી હોવી? એમને બસ આ જે કરે છે કંપની બરાબર જ કર્યું છે, એમને પાકિસ્તાન ભેગા જ કરી દેવા જોઈએ। જે ભારત વિરુદ્ધ કરે છે એમને ભારતમાં રહેવાનો હક જ નથી। બિલકુલ, તેમને ભારતમાં રહેવાનો હક નથી। આપનું શું માનવું છે? જે રીતે ઇન્ડિયામાં રહી અને જે લોકો વિરુદ્ધ કાર્યવાહી અત્યારે હાલ કંપની કરી રહી છે, શું માની રહ્યા છો? કંપની જે કરે છે એ બહુ પરફેક્ટ છે એમના આધારે, અને જે લોકો આપણા જોડે અત્યારે ઊભા નથી એ લોકો જોડે પાકિસ્તાન તો મોકલી જ દેવું જોઈએ, આપણું તો એવું ચોખ્ખું જ માનવું છે। અને કંપની સસ્પેન્ડ કરે બહુ સારું છે, કંપની સારા પગલાં લઈ રહી છે। એમ દેશમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કઈ રીતે જોઈ રહ્યા છો? દેશમાં રહી જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને આજે દેશમાં રહેવાનો હક જ નથી। 100% આપણે વાત કહી શકીએ કે ભાઈ તમે આ દેશમાં રહ્યો છો, તમે ભલે ગમે તે દેશથી આવ્યા હોય, તમે રોજીરોટી લેવા આવ્યો છો, કાંઈ વાંધો નહીં, લ્યો, પણ તમે જે દેશમાં રહ્યો છો, જે દેશ તમને સિક્યુરિટી આપે છે, આજે એના જવાનો શહીદ થયા છે। કેમ? તમારા દેશના કારણે, તમારા દેશના કોઈ યુવકોએ હુમલો કર્યો તો તમારે એવું ન કહેવાય કે આ વસ્તુ સાચી છે, આ વસ્તુ આમ છે તેમ છે, તમારે વિરોધ કરવો જોઈએ। એવું નથી કે બધા જ માણસો એવા હોય, પણ જે છે એનો વિરોધ તો કરવો જોઈએ। આજે જે આ કંપનીઓએ નિર્ણય લીધો કે ભાઈ આ લોકોને આપણે પાછા મોકલી, હું સહમત છું, હું તો માન આપું કે ભાઈ આ વસ્તુ વ્યાજબી કરી કંપનીએ। અને આ એક કંપની નહીં, આ એક અમદાવાદમાં નહીં, આખા ભારતમાં જેટલી કંપનીમાં જે કામ કરતા હોય બધાને કાઢવાની જરૂર છે, આપણે એટલી જ અપીલ છે। બિલકુલ, લોકોમાં યુથમાં એ માંગ ચોક્કસથી ઉઠી રહી છે કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તે લોકોને વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થઈ। અન્ય કેટલાક લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। આપને શું લાગી રહ્યું છે? દેશની અંદર રહી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, શું માની રહ્યા છો? જે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ રહી છે એ બરાબર સચોટ થઈ રહી છે, અને જે આ રીતે ના થવું જોઈએ, અને જે કરવામાં આવે એ લોકોને એમના દેશમાં પાછા મોકલી દેવા જોઈએ, અને એમને અહીંયા રહેવાનો કોઈ અધિકાર જ નથી। જે આવું દેશમાં નમક હલાલ બની રહ્યા છે એ નમક હલાલીઓને તે દેશમાં રાખવા જ ના જોઈએ। આપનું શું માનવું છે? જે રીતે અત્યારે હાલ ઘટનાઓ સામે આવી રહી છે, દેશભક્તિની માહોલ જે અત્યારે હાલ થઈ રહ્યો છે, તમે શું માની રહ્યા છો? આવા લોકોને અહીંયા આગળ રહેવાનો કોઈ અધિકાર નથી, આ લોકોને ત્યાં આગળ એમના પાકિસ્તાનમાં મોકલી દેવાની જરૂર છે। આપનું શું કહેવું છે? જે લોકોમાં દેશદાજ નથી હોતી એ લોકોને ઇન્ડિયામાં રહેવાનો કોઈ અધિકાર નથી, એમને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, કંપનીએ એમના ઉપર એક્શન લેવા જોઈએ, અને સરકારે પણ એમના ઉપર એક્શન લેવા જોઈએ। ખાસ કરી અત્યારે હાલ તો જે રીતે કાર્યવાહી થઈ છે તેને લોકો યોગ્ય ગણાવી રહ્યા છે, પરંતુ કેટલાક વડીલ છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। અત્યારે હાલ જે રીતે પુલવામા એટેક થયો અને ત્યારબાદ જે લોકો દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે કોમેન્ટને સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી રહ્યા છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું માનો છો? એવા કેટલાક અધિકારીઓને શું કરવું જોઈએ? શૂટ કરી દેવા જોઈએ। આ લોકોએ બહુ ખોટું કર્યું છે, આ લોકોને ખતમ કરી દેવું જોઈએ અને શૂટ કરી દેવા જોઈએ।